કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજકાલ બહુ હું અહીંથી આમ નીચેથી ઉપર બા સાઈડમાંથી આવી જાઉં એવું કરું છું અને મજા આવે છે આવું કરવાની. એકદમ આમ એનર્જી સાથે બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ. અને અત્યારે આવી ગયો છું ઘરે, હજુ જમવાનું બાકી છે. તો અત્યારે નીચે જઈએ જમવા માટે. અને હા, આજે ટંટાલા લાવવાના છે, કેમ કે એને કીધું હતું કે બુધવારે હું આવી જઈશ. તો અત્યારે ભાઈ એને લેવા ગયો છે, એટલે એ આવશે આજે. અને ભૂખ લાગી છે તો જવું નીચે જમવા માટે, પછી આપણે મળીએ. એટલે ચલો તમને બતાવું જમવાનું. શું કઈ જમવાનું ઉપર લઈને આવતો રહ્યો છું. જમવામાં છે રોટલી વઘારી છે, બાયા છે રોટલી વઘારેલી બનાવી છે. સો જમી લઈએ આપણે. અને હું ફોન મૂકી દઉં, કેમ કે ગાઈસ મમ્મી પપ્પા એવું કે છે કે ખાતા ટાઈમ ફોન નહીં મચડવાનો, એટલે હું સાઈડમાં વિડીયો ચાલુ કરીને જોઉં છું. તો ચલો જમી લો, પછી તમને મળું. સો ગાઈસ ટંટાલાલ આવી ગયા છે. અને કેવું લાગે છે? હા, 2-3 દિવસ તારો મજા આવી? સાચું કે છે મજા આવી? મને તો ફોન માંથી એવું કહેતો હતો કે મને મજા ના આવી. અને આ લોકોને તું જૂઠું બોલે? ચાલ જૂઠા. હે? થોડીક આવી ખરા ને? સો ગાઈસ આવું બધું છે, આવી ગયો છે. અને સો ગાઈસ આ જ્યારથી મેં લીધું છે ને, ત્યારથી મારું જે બ્લોગિંગ કરવાનું મતલબ તુમસે ના હો પાએગા. શું કહેવાય, ના એક્સપિરિયન્સ નહીં લ્યા. મતલબ જ્યારથી આ મેં લીધું છે ને, ત્યારથી મને બ્લોગિંગ કરવું એટલું ઈઝી પડે છે ને. ઈઝી એ રીતે મતલબ કે હું છે ને અહીંયા ફોન રાખીને શૂટ કરું છું. તમે જોયું હશે, આ આવતું હશે બેકગ્રાઉન્ડ, પણ એની અંદર મારા પછી છે ને આમ ગમે તે રીતે મૂકવું પડતું હતું. પણ એની જગ્યાએ ડાયરેક્ટ હું આમ કરીને મૂકી દઉં છું, અટેચ કરી દઉં, એટલે પછી ગમે ત્યાં મૂકી દઉં ને મસ્ત રીતે શૂટ થઈ જાય. એટલે આ એક સારું કામ કર્યું મેં આને મંગાવીને. અને બહુ ઓછી પ્રાઇસમાં મંગાવ્યું મેં. અને બહુ ખતરનાક છે. મને એવું લાગ્યું કે નહીં સારું હોય, પણ સારું હતું. હા, બહુ યુઝફુલ છે. ખરેખર બહુ યુઝફુલ છે. આવું બધું છે. ખાઈને આવ્યો તું ઘરેથી? ખાઈને હાસ. અરે યાર, મારા જોડે કેવો દાવ થયો ખબર છે? રોટલી વઘારી હતી બરાબર, તો એ મારા ખાવી નથી. મતલબ ટેસ્ટ કર્યો મેં. એટલે હું નાવા જતી વખતે છે ને, નાવા ગયો ને ત્યારે પેલું ભીંડાનું શાક હતું અંદર રાતનું, જે મને બહુ ગમે છે. તમને લોકોને ખબર છે ને, તમને કહી દઉં. તો મેં થોડું ખાધું. મેં કીધું હા યાર મજા આવે છે. મેં કીધું નહીં ધોઈ મસ્ત રીતે આરામથી ખાઈશ. અને એટલી વારમાં તો પપ્પુ મમાઈને ખાઈ ગયા. મેં કીધું ફ્રીજમાંથી કાઢું, તાર તો એ ખાતા હતા. અને પછી રોટલી મેં ખાધી જ નહીં, કેમ કે થોડી લઈને આવ્યો હતો ને, મેં તમને બતાવી. પછી એમાં મજા જ નહીં, પછી મેં ખાધું જ નહીં યાર. આવું તો આવો કંઈક ભૂખ લાગશે, કંઈક ભૂખ હવે ભૂખ લાગશે તો અલ્યા એ શાંતિ રાખ લે. હવે અલ્યા 2 મિનિટ હું તારા માટે છે કે આટલી આરામ તું તારો અવાજ આજથી ત્યાં સુધી સંભળાય છે. તો કઈ આવું બધું છે. અને મળી હેડો થોડી વાર. હું ભૂલવા દીધું યાર. આને શું કહેતો હતો હું અહીંથી આમ ધીમે ધીમે આગળ ગયો. મેં કહ્યું અવાજ નહીં આવતો, ત્યાં ગાડી છે અવાજ જોરથી બોલવા માંડ્યો. હું ભૂલી ગયો શું કહેતો હતો યાર. હેલો, યાદ આવે તો પછી તમને કહું. સો ગાઈસ અત્યારે હું આખો ભીનો થયો છું. અને અહીંયા બધું પાણી મેં ધોળ્યું છે. હવે એ કેમ ધોળ્યું હું તમને કહું. રીલ બનાવવા માટે, એક જોરદાર ખતરનાક રીલ શૂટ કરવા માટે મારે ભીનું થવું પડે. જો આખું ભીનો થઈ ગયો છું. અને અહીંયા બધે પાણી થયું. એ તો મેં પોતું માર્યું. એટલે જો મમ્મીને ખબર પડશે ને કે હું આવા ધતિંગ કરું છું, તો મને માર નાખશે. અને અત્યારે હું ખાવાનું ઉપર લઈને આવ્યો છું. એટલે કેમ લઈને રીલ માટે? આ રીલ માટે ખાવાનો હતો, પણ અત્યારે મને સારું લાગે છે. અત્યારે મેં ટેસ્ટ કર્યું તો મસ્ત લાગે, તો હું ખાઉં છું અત્યારે. સમજ્યા? મસ્ત લાગે. હવે મોબાઈલનો ચાર્જિંગમાં મૂકો, કારણ કે રીલ શૂટ કરતા હતા ને તો બધું ધરમ થઈ ગયું. મૂકું ચાર્જિંગમાં પછી મળું. હે ગાઈસ, તો અત્યારે હું લાવ્યો છું પડીકા, કેમ કે ખાવા મારે પડીકા, એટલે હું લાવ્યો છું પડીકા, બીકોઝ આઈ લાઈક પડીકા. એટલી બકવાસ લાઈન બોલ્યો નહીં? આઈ નો ગાઈસ. તો ચલો ખાઈ લઈએ. એટલે પેલું છે ને, પેલામાં મજા, પેલું રોટલો હતો ને તેમાં મજા હતી. બટ તમને ખબર જ છે આપણે સ્પાઇસી ખાવા વાળા છે. અને જ્યાર સુધી આપણાને આમ બહુ તીખું છે ત્યાં સુધી ખાવાની મજા ના આવે. એટલા માટે હું લાવ્યો છું ક્રન્ચેક્સ અને રાટલા મીસ એવું લાવ્યો છું, કેમ કે આ બેનું કોમ્બિનેશન મને ઘણું ગમે છે ગાઈસ. એટલા માટે ખાઈ લઈએ ગાઈસ, કેમ કે ખાઈ લઈએ ગાઈસ. બધે ભૂખ લાગી છે. મેગી લાવવાનું વિચાર્યું, પણ પછી મેગીથી છે તો પેટ ભારે થઈ જાય છે. એટલે પેટ ભારે એટલે ઊંધું ના સમજતા, પ્યારી સમજ ગઈ. ફૂલી જાય છે એમ, એટલે સમજે. ખાઈ લો હેડો. તો ભાઈ એક કામ આવ્યું છે, પપ્પાએ કીધું છે રિદ્ધિને લેવા જવાનું છે. સો જઈએ રિદ્ધિને લેવા માટે. હું તો મસ્ત મૂવી જોતો હતો. ચલો જઈએ રિદ્ધિને લેવા માટે. અને 5 ને 10 થઈ ગઈ છે, એટલે ત્યાં ઊભું નહીં રહેવું પડે.
સીધું રિદ્ધિને લઈને નીકળી ઘરે આવી જઈશ. ઊભી રહી હતી તો આજે બરોબર ટાઈમ આવે ને. હે ગાઈસ તો આપણાને એક બીજું કામ મળ્યું છે. એ કામ છે રવૈયા લેવા જવાનું છે. કેમ કે આજે ઘરે ફઈ અને ફુવા આવ્યા છે, એટલે ફુવા માટે છે ને રવૈયા બનાવવાના છે. સો આપણે મમ્મીએ એમ કીધું છે કે તું રવૈયા જઈ લઈ જાય, બરોબર ને? હેડો તાર. અને આજે ટંટાલા લાવશે. આ તો ટંટાલા લાવવાનો. ટંટાલા લાવવાનો. ચાવી લઈ લીધી છે ગાઈસ. ચલો ગાઈસ, અને જોઈએ આપણે કાલે જે જગ્યાએ પ્રેન્ક કર્યો હતો ને એ જ જગ્યાએ જવાનું છે. જોઈએ લોકો ઓળખે છે કે નહીં ઓળખે. હા, શું કેસ જસોદા? સો ગાઈસ આ જસોદા કામ બતાય જ બેટા જાકા મોડું થાય છે એટલે પેલા ફાઈન પુવા તો ઉતાવળ કરશે ખાવા માટે. હા, આ જસોદા બહુ ઉતાવળી હો. સો ગાઈસ અત્યારે અમે લોકોએ જે રવૈયા બુક કરાયા હતા क्या बोला तूने? એ રવૈયા લેવા જઈએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी બુક કરાવીને આવ્યા હતા, એટલે મમ્મી લોકો એડવાન્સમાં આપીને આવ્યા હતા, એડવાન્સ આપીને આવ્યા હતા અને બુક કરાવીને આવ્યા હતા. તો અત્યારે અમે લોકો હા એડવાન્સ પેમેન્ટ આપીને આવ્યા હતા. સો અત્યારે અમે લોકો એને એ લેવા જઈ રહ્યા છે, કેમ કે યુ નો રીચ ફેમિલી कुछ भी સો એટલા માટે હવે લોકો લારીનું શાકભાજી ખાતા જ નહીં. पैसों में अंधा हो गया हूँ, अंबानी में હવે લોકો એટલા પૈસા વાળા છે ને, મારા પપ્પા છે ને બટાકા ફોરેન થી મંગાવે. એટલે શું લેવાનું કીધું તું? રવૈયા લેવાનું. ઓ આગી જવા દો ભાઈ. હા યાર આવું કરવાનું વચ્ચો વચ્ચ નહીં રાખો તો. રવૈયા ઓ છોટા છોટા રવૈયા નહીં है अरे यार आनंद रवैया कहेवाय ल्या. ओ अंकल इसको रवैया बोलते हैं ना? પણ મમ્મી એવું કીધું હતું કે નાના નાના લેવાના. એવું બોલે આમાંથી નાના નાના હોતી. લાવો તો નાના નાના હોતી લો આમાંથી. લીજીએ. અને હું લીંબુ લાવ્યો છું મમ્મી. અલે યાર આવું જ થાય આમાં. મમ્મી જયારે 3-4 વસ્તુ જોડે મંગાવે ને એક આદું તો ભૂલી જ જાઉં નહીં મમ્મી? આ મસૂર ભૂલી જાઉં, શું કરો? લઈ આવ. નિર્મલ પડાઈ આવજો. નિર્મલ હા આપણો કઈક ભૂલી ગયા. શું ભૂલ્યા? અહીંયા તો નીચે આય. પણ નીચે તો આય. મસૂર ભૂલી ગયા. જા હે લેવા જઈએ ઇસ્ત્રી વાળી ત્યાં. ચાલ ને યાર, મને એકલો જવાનો કંટાળો આવે યાર. ચાલ ને મારા ભાઈ, ચાલ ને યાર. સો ગાઈસ અત્યારે હું મારા માટે સ્ટિંગ લાવ્યો. સીસી થઈ ગયો. સો ગાઈસ અત્યારે હું મારા માટે સ્ટિંગ લાવ્યો છું, કેમ કે સ્ટિંગ પીવાની ઈચ્છા થઈ ગઈ. સમજ્યા તમે? એટલે મારી બહુ આદત થઈ ગઈ છે કેમ કે બોલવાનું. હા, ઘણા ટાઈમથી મેં કેટલા ટાઈમથી સ્ટિંગ નથી પીધી. તો પછી મેં કીધું લાય સ્ટિંગ લઈ લઉં, કેમ કે સામે જ દેખાઈ હતી મને દુકાનમાં. તો લઈ લીધી. હવે સ્ટિંગ પીએ અને મોજ કરીએ, જલસા કરીએ, આનંદ કરીએ, બધું કરીએ. પ્રેન્ક જોયા હતા તો મોડા તો મેલો છે, વહેલા મિલતા નહીં. મને 10-12 વાગે આવું ને તરત ખાવા બેવું ને એટલે મને જોશે. તો બીજા દિવસે જોવાનો. હાજે જોવા મળે, મજા નહીં આવતી. પછી તો 5 વાગે આપણો ટાઈમ રાખ્યો છે ને, 5 વાગે બરાબર. 10 વાગે હતો ને તો 10 પણ તારા 5 વાગે ખાવાનું બ્લોગ આવે તારા. ભૂખી થોડી રહું. તો તું કેસ દેવ તને ખાલી આટલું ખંચેરવામાં અહીંથી આ ખાલી આમ એકવાર ઉપર નીચા કરી પછી તાનું ત્યાં મૂકી દેવાનું છે, એટલામાં તને કંટાળો આવે છે. આટલા દિવસથી હું જ કરતો હતો આ વસ્તુ, અને અત્યારે મને કહે છે કે એ તો હું નતો. એટલે એ તો તું નતો, તારી ભૂલ છે ભાઈ. એ મારી ભૂલ નહીં. મારી ફરજમાં જે આવતું હતું એ મેં કરી નાખ્યું. ચલ હેડ કરે બધા ઉભો થાય ને, ઉભો થાય. હેડ કરને હેડ વિસાઈ દે. તો ભાઈ હું તો મારા ખાટલામાં હોઈ જઈશ. જા હું ખાટલામાં હોઈ જાઉં છું તો કઈ નીચે શું તંબુરો? ચાલ જા હેડ. સફાઈ હું નીચે મારા એકલાનું વિસાય છોડ. હા તો વિસાઈ દે. નીચે ઉભા ના આવતા. હા મેં 2-4 વાર મેં આવું કર્યું છે અને એવું કીધું કે તું વિસાઈ દે, હું નહીં આવું. અને પછી ધીમે રહીને જઈને હોઈ જાઉં. એટલે આજે આવું જ કરે. ચાલ હેડ. એ કહે છે કે તું ના હોય એટલે હું નહીં હું આવું. અમન હું ચમન નહીં. Hey guys, I hope તમને આ vlog ગમ્યો હશે.
જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોગવા, જય બેન, બાય.